ઊંઝા એપીએમસીમાં 14 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. 36 ઉમેદવારો મેદાને પડ્યા છે. એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં મતદાન યોજાઈ રહ્યું છે. ભાજપના લોકો જ મેન્ડેટની સામે બાયો ચડાવીને ઉમેદવારી કરતા નજરે પડ્યા છે. મતદાન કરવા માટે ખેડૂતો અને વેપારીઓ આવી રહ્યા છે, ત્યારે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે પણ મતદાન કર્યું છે. કુલ 14 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 36 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરી શાંતિપૂર્ણ માહોલ માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. અહેવાલ ગાયત્રીબા ઝાલા, મહેસાણા. ઊંઝા એપીએમસીની આજે નિયામક મંડળની ચૂંટણી છે. એમાં 10 ખેડૂત પ્રતિનિધિ અને 4 વેપારી પ્રતિનિધિનો ચુનાવ થઈ રહ્યો છે. ખૂબ જ ઉમળકાભર્યા સુમેળભર્યા માહોલમાં અત્યારે ચુનાવની પ્રક્રિયા ચાલી રહી છે. ઊંઝા એ સમગ્ર એશિયામાં ખ્યાતનામ મસાલા બજાર છે, એટલે આની ચૂંટણી પ્રત્યે લોકોને ચોક્કસ જિજ્ઞાસા હોય, પણ અહીંયા આગળ ખૂબ જ સૌહાર્દભર્યા વાતાવરણમાં અત્યારે ચુનાવ થઈ રહ્યો છે. ભાજપ એ એવડી મોટી પાર્ટી છે અને એના બધા જે કાર્યકર્તાઓ કે હોદ્દેદારોમાં ક્યાંક ને ક્યાંક પોતાના સૌને મહત્વાકાંક્ષા હોય, એમાં ચોક્કસ પ્રયાસ કર્યો. પણ એમાં જે કહેવાય કે છેલ્લી ઘડીએ કેટલાક લોકોએ ઉમેદવારી પત્ર ખેંચવામાં આનાકાની કરતો ચુનાવ બન્યો છે. પણ એમાં મને ચોક્કસ ખાતરી છે કે આખરે જીત તો ભારતીય જનતા પાર્ટીની થવાની છે. ના, એવું કંઈ નથી. પાર્ટી તરફથી સરસ સનિષ્ઠ પ્રયાસો થયા છે, પણ કેટલાક લોકોને વધારે મહત્વાકાંક્ષા હોય, એના લીધે આવું થયું છે. પણ મને ચોક્કસ ખાતરી છે કે સારું રિઝલ્ટ ચોક્કસ કર્યા હોય, પરંતુ કેટલાકને મેન્ડેટની અપેક્ષા હોય અને મેન્ડેટ ન મળ્યો. બધાને તો મેન્ડેટ પાર્ટી આપી શકે નહીં. 10 ખેડૂત પ્રતિનિધિ આપવાનો હોય અને 4 વેપારીને આપવાનો હોય, એટલે બધાની અપેક્ષા સંતોષાય એવું શક્ય નથી. અને જે રીતે અત્યારે ચૂંટણી થઈ રહી છે અને માહોલ છે, એ પ્રમાણે લાગે છે કે ચોક્કસ પાર્ટીની જીત. એ પાર્ટીનો વિષય છે અને પાર્ટી જેને પણ જે જવાબદારી સોંપશે એ મુજબ અહીં આગળ બધું ગોઠવાશે.